25 જાન્યુઆરીથી હું તમને રોજ આમંત્રણ આપું છું ને, કુંભમાં આવવાનું આમંત્રણ આપું છું કે નહીં? બાપુ અમે બોલો તો ખરા, આપું કે નહીં? તો છેલ્લા નાસિકમાં પણ કુંભમાં મારી કથા કરાવી હતી, ઉજ્જૈનના કુંભમાં પણ કથા હતી, પ્રયાગરાજના કુંભમાં પણ કથા હતી. અને આ વર્ષે મહાકુંભ, હિન્દુ ધર્મનો સનાતન ધર્મ નો મહાપર્વ મહાકુંભનું પૂજ્ય ગંગાદાસ બાપુ આશીર્વાદ આપણને આમંત્રણ અને આશીર્વચન બંને આપશે. તો 2 મિનિટ શ્રવણ કરશું ભાવથી. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. દ્વારકાધીશ ભગવાન કી જય. ભાગવત નારાયણ ભગવાન કી જય. તાપી મૈયા કી જય. શ્રીમદ ભાગવત કથાનું સુંદર રસપાન મનન તમને જે કરાવી રહ્યા છે એવા પૂજ્ય મેહુલ દાદા જાની મારા પરમ મિત્ર પણ છે અને સાધુના બહુ પ્રેમી છે. એ વ્યાસપીઠ ઉપરથી આટલી નિર્મલતા અને આટલો નિર્મલ સ્વભાવ પૂજ્ય બાપુનો, એમની સાથે એમનું રિધમ અને સમગ્ર આયોજન કર્યું છે એવા પિતૃઓના મોક્ષ અર્થે શ્રીમદ ભાગવત કથાનું આવું સુંદર આયોજન થઈ રહ્યું છે. ત્યારે એવા અમારે પ્રભુભાઈ ને એમનો પરિવાર એકવાર જોરદાર તાલીઓથી વધાવો. હું આવ્યો તો મળવા, બેહારથી તો દળવા, એવું કામ કર્યું બાપુ. તિથિ બનીને આવ્યો તો, મારી કોઈ તિથિ નહોતી. હું ધારે સ્વર્ગ્યો તો, મેં કીધું બાપા 2 મિનિટ હું ઠાકોરજીને દંડવત કરી જાઉં. પણ શ્રીમદ ભાગવત કથા, ભાગવત કથા નો પાવર શું છે મારી તમારી સામે પ્રત્યક્ષ. કથા અહીંયા બેસાડી આપણે અને મોક્ષ ક્યાં થાય છે વિચાર તો કરો તમે. આ છે મારા હિન્દુસ્તાનની અમર કથાઓ. ભાગવત સાંભળ્યા પછી એક થાજો, ભાગવત સાંભળ્યા પછી સનાતની બનજો, ભાગવત સાંભળ્યા પછી ખોટા વ્યસનો છોડજો, ભાગવત સાંભળ્યા પછી ફેશનો છોડજો બધા. કારણ કે વ્યસન અને ફેશન આપને મારી નાખ્યા પ્રભુભાઈ. પણ આટલું સુંદર આયોજન મા તાપી મૈયાની ગોદમાં અને મા ભગવતી તાપી મૈયા પણ શ્રવણ કરી રહી છે, ત્યારે મને આનંદ એ વાતનો છે કે બાપુએ મને કીધું બાપુ 5 મિનિટ પણ તમે આવજો. આવજો એટલા માટે મેં કીધું હું નિમંત્રણ આપી દઉં બધાને કે આપણો કુંભ મેળો અતિ પ્રાચીન, અતિ પ્રાચીન એટલે સમુદ્ર મંથન થયું ત્યાર પછી કોઈ આપણો હિન્દુ સમાજનો કે સનાતનનો કોઈ એવો મહાપર્વ હોય તો એ છે કુંભ મેળો. ત્યાર પછી ભગવાન રામજીનો અવતાર થયો, રામનવમી ઉજવીએ, ત્યાર પછી જન્માષ્ટમી, જે આપણા પણ અતિ પ્રાચીન મહાકુંભ. 3 પ્રકારના કુંભ થાય છે આપણે ત્યાં: અર્ધકુંભ, મહાકુંભ અને પૂર્ણ કુંભ. અર્ધકુંભ છે એ 6 વર્ષે આવે, મહાકુંભ છે એ 12 વર્ષે આવે અને પૂર્ણ કુંભ છે એ 140 વર્ષે આવતો હોય છે. અને આ મહાકુંભ તીર્થરાજ પ્રયાગમાં યોજાઈ રહ્યો છે. 40 થી 45 કરોડ આપણા સનાતની હિન્દુઓ સ્નાન કરે છે. વિચાર તો કરો, એ ગંગા જમના અને સરસ્વતીના કિનારે ત્રિવેણી સંગમમાં. તો આપણું અમારા રામકુંડનું એટલે તમારા બધાનું હું જે સેવા કરી રહ્યો છું, આ બધા સાદર નિમંત્રિત છો. 7 જાન્યુઆરીથી આપણું અન્નક્ષેત્ર ચાલુ થશે અને 15 ફેબ્રુઆરી સુધી અવિરત સેવા ચાલતી રહેશે. કોઈ પણ આવો, રામકુંડ ખાલસા કહેશો, તપોવન રામકુંડ ખાલસા,
ત્યાં તમે બધા આવજો. તમારી ખાવા પીવા નાવા ધોવા સુવાની તમામ વ્યવસ્થા ફ્રી ઓફ ચાર્જ, કોઈ ચાર્જ નથી. મારો હિન્દુ આવવો જોઈએ બસ. મેં એમ કીધું એમ કે ભાગવત સાંભળ્યા પછી પ્રશ્ન નહીં રહેવો જોઈએ, કેવલ હૃદયમાં કૃષ્ણ રહેવો જોઈએ. આ છે ભાગવત સાંભળ્યાનું પરિણામ. કારણ કે દૂધમાં શ્વાસ 2 ટીપા પડી જાય ને એટલે એનું પરિવર્તન થાય જ. એમ ભાગવત સાંભળ્યા પછી જીવનમાં પરિવર્તન જો જરૂર થાય. એટલા માટે વધારે હું સમય નહીં લઉં, કારણ કે ભાગવત કથા ચાલી રહી છે અને એમાં વચ્ચે વધારે બોલવું એ વિક્ષેપ ગણાય. પણ તમે બધા સાદર નિમંત્રિત છો. ભાગવત કથા સાંભળ્યા પછી બાપ મારી તાપી મૈયાને તમે શુદ્ધ રાખજો, એમાં ખોટું કચરું નહીં ફેંકતા. ઘણાની શ્રદ્ધા એવી હોય છે બાપા, અમારે નર્મદાજીમાં હું કિનારે છું એટલે નાળિયેર ફેંકે ને ફૂલ ફેંકે ને, ખોટી વાત છે. માં પ્રસન્ન થાય, પણ માં ભગવતીના ખોળામાં બેઠા છે એટલે તાપી મૈયાને શુદ્ધ રાખજો, સ્વચ્છતા રાખજો. ખોટા ફૂલ ખોટા તમે બીજી કોઈ જગ્યાએ તમે નાખી શકો કચરું, પણ માના ખોળામાં આવું કચરું, કારણ કે કેટલા જીવો એમાંથી મરતા હોય છે. આપણે કચરું ફેંકીએ એટલે વિશેષ કાંઈ નહીં કહેતા. પ્રિયાંશુને સાંભળવો છે બાપુ? 1 મિનિટ જ. અચ્છા હા, પછી કારણ કે એ બાલ કથાકાર ઇન્ટરનેશનલ કથાકાર છે પ્રભુભાઈ. 7 વર્ષની ઉંમરથી કથા કરે છે. કેટલી આ મારા હિન્દુસ્તાનનો આમ જુઓ તો ખરા સાધુ અમર કથા છે યાર. બી આર ચોપડાને ગાવું પડ્યું, હે જ્ઞાન કી ये गंगा मेरे भारत की कहानी, ये विश्व भारती है वीरों की आरती है, हे नित नई पुरानी मैं ऋषियों की है कहानी. આ બધી અમર કથાઓ છે બાપ. આ તરણ તારની માં ગંગા છે. આ ભાગવત કથા કેવલ પુસ્તક નહીં માનતા ને, વાંગમય સ્વરૂપ છે ભગવાન કૃષ્ણનું. તો બાપ આને હૃદયમાં રાખજો અને કથા સાંભળ્યા પછી તમારા પરિવારમાં સંપૂર્ણ 100% એનું રિઝલ્ટ મળશે. પણ એકતા રાખજો હિન્દુઓની, આપણા હિન્દુ સમાજ એક થાજો. અને હવે તો સૂત્ર આવ્યું છે, એક રહો સેફ રહો. પણ અમે તો એવું કહીએ છીએ, એક બનો નેક બનો બાપ. ભગવાન તમને ખૂબ શક્તિ ભક્તિ આપે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. જય સિયારામ.